હાઈવે પર એક સાથે 40 થી વધુ વાહનો થયા પંચર। જી હા દર્શક મિત્રો, મહારાષ્ટ્રના વાસીમ જિલ્લામાં સ્થિત સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર પડેલા ટ્રેલરના દરવાજાના કારણે એક સાથે 40 થી વધારે વાહનો પંચર થઈ ગયા હતા અને 150 થી વધુ લોકો હાઈવે પર જ ફસાઈ ગયા હતા। આ ચોંકાવનારો કિસ્સો સામે આવતા જ ધોરીમાર્ગની સુરક્ષા ધોરણો ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે। ટ્રેલરના દરવાજાના લોખંડ પતરા એક્સપ્રેસ વે પર વેરાયા હતા અને તેના કારણે વાહનો તેના ઉપરથી પસાર થતા જ ટાયરો ફાટી જતા હતા, પંચર થઈ જતા હતા। પોલીસનું કહેવું છે કે ટ્રેલરનો દરવાજો તૂટીને રોડ પર પડી ગયો હતો અને તેના કારણે વાહનો તેના ઉપરથી પસાર થતા ટાયર ફાટી ગયા હતા અને આ બનાવમાં 40 થી વધુ વાહનો પંચર થઈ ગયા છે અને 150 જેટલા લોકો હાઈવે પર જ ફસાઈ ગયા હતા। ક્રેન મોકલીને હાઈવે પરથી દરવાજો ઉતારી લેવામાં આવ્યો છે અને 150 થી વધુ લોકો અટવાતા હતા હાઈવે પર અને ભૂખ તરસ તેમને વેઠવી પડી હતી।